નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી પરિશ્રમ વિદ્યા મંદિર રાણા કંડોરણા ઓનલાઈન એજ્યુકેશન ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને જેમનો વિષયાંક છે એ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, આ યુનિટને આગળ વધારશું. તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ આ એ ભારતના ઇતિહાસમાં એક મહત્વની ઘટના ગણાય છે. શા માટે? તો કે આ યુદ્ધમાં ભારતીયોનો પરાજય થવાના કારણે છે ને એ અંગ્રેજ સત્તાનો ઉદય થયો હતો. પરિણામે આ યુદ્ધ અથવા તો આ જે ઘટના છે ને કે જે 1757નું પ્લાસીનું યુદ્ધ અને 1764નું બક્સરનું યુદ્ધ, આ બંને ઘટનાઓ એ ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના ગણાય છે. હવે ત્યારબાદ આગળ આપણે જોશું કે આ જે યુદ્ધ થયું ને, આ જે ઘટના થઈ, જેના પરિણામે બ્રિટિશરોનો ભારતમાં એ પાયો નખાયો, એમની સત્તાનો ઉદય થયો. તો એ ઉદય થયા બાદ હવે એ શું કરશે? પોતાની જે વેપાર પ્રક્રિયા હતી, પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાની જે પ્રક્રિયા હતી ને, એને કઈ રીતે આગળ વધારશે એમના વિશે આપણે માહિતી મેળવશું. તો સૌપ્રથમ જોઈએ કંપની શાસનનો વિકાસ, મતલબ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ભારતમાં શાસન અથવા તો પોતાની સત્તાનો વિસ્તાર કઈ રીતે કરશે એમના વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ જોઈએ તો કે ઈસવીસન 1773માં નિયામક ધારો મતલબ કે રેગ્યુલેટિંગ એક્ટ પસાર કરવામાં આવ્યો. સૌપ્રથમ કંપની શું કરશે? તો કે 1773ની સાલમાં શું કરશે? એક ધારો પસાર કરશે, એક કાયદો પસાર કરશે, જેમનું નામ શું હોય છે? નિયામક ધારો, કે જેને રેગ્યુલેટિંગ એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ કાયદા પ્રમાણે, આ ધારા પ્રમાણે અથવા તો આ કાયદાની જોગવાઈ કેવી હતી? તો કે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે. બરાબર, બંગાળનો જે કંઈ પણ ગવર્નર હોય ને, હવે એને આ કાયદા અન્વયે અથવા તો આ કાયદાના ભાગરૂપે શું બનાવી દેવામાં આવશે? તો કે ભારતનો ગવર્નર જનરલ. અને પ્લસ બીજું શું કરવામાં આવશે? તો કે કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેની નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને તેની સમગ્ર કાઉન્સિલને મૂકવામાં આવી. બરાબર, શું કહેવા માંગે છે? શોર્ટમાં કેવું હોય તેવું કહી શકાય કે આ ધારા અન્વયે અથવા તો આ ધારા હેઠળ કંપનીએ શું કર્યું? તો કે કોઈ પણ રાજ્યના જે વ્યાપારી અને રાજકીય હિતો હતા ને, પ્લસ તેમની જે કંઈ પણ પ્રવૃત્તિઓ હતી, એને સીધી શું કરી? તો કે પોતાની અંકુશ નીચે લઈ લીધી. અને બીજી બાબત એ કરી કે મુંબઈ અને મદ્રાસ, મદ્રાસ મતલબ કે હાલનું ચેન્નઈ, એણે એના ગવર્નરનું શું કર્યું? તો કે એના ગવર્નર અને પ્લસ એની એક કાઉન્સિલ બનાવવામાં આવી અને તેમને પણ એ જે કાયદા છે એમની નીચે લઈ લીધા. આગળ જોઈએ વોરન હેસ્ટિંગ્સ, ભારતનો પ્રથમ ગવર્નર જનરલ. 1773 રેગ્યુલેટિંગ એક્ટ પ્રમાણે ભારતનો પ્રથમ કોઈ ગવર્નર જનરલ હોય તો એ હતો વોરન હેસ્ટિંગ્સ. હવે એના સમયમાં શું થાય છે? તો કે પ્રથમ મરાઠા વિગ્રહ થાય છે. બરાબર, વોરન હેસ્ટિંગ્સ અને મરાઠાઓ વચ્ચે પ્રથમ મરાઠા વિગ્રહ થાય છે. અને ત્યારબાદ એટલે કે દ્વિતીય મરાઠા વિગ્રહ જે કોની સાથે થશે? તો કે મૈસૂરના હૈદર અલી અને વોરન હેસ્ટિંગ્સ વચ્ચે. બરાબર, બીજો મરાઠા વિગ્રહ કોની વચ્ચે? એક તો વોરન હેસ્ટિંગ કે જે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ હતો અને એમની સામે એમની હરીફમાં કોણ હોય છે? એ હતો મૈસૂરનો હૈદર અલી. ત્યારબાદ જોઈએ તો કે બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા હવે કંપનીની મુશ્કેલીઓ વધી. હવે કંપનીને શું કરવું પડે છે? તો કે જે બંને બળવાન સત્તાઓ હતી ને એમની સાથે એક સાથે સામનો કરવો પડે છે. પરિણામે એમને દુર્બળતા જોવા મળે છે, એમની મુશ્કેલીમાં વધારો થાય છે. અને આગળ ગવર્નર જનરલ પદે એ કોની નિયુક્તિ કરશે? તો કે લોર્ડ કોર્નવોલિસ. સૌપ્રથમ ગવર્નર જનરલ હતો ભારતનો એ હતો વોરન હેસ્ટિંગ્સ. બરાબર, ત્યારબાદ કંપનીની મુશ્કેલી એમના શાસન હેઠળ છે એ દિન પ્રતિદિન વધવા લાગે છે. પરિણામે હવે કંપની કોની નિયુક્તિ કરશે? તો કે ભારતના ગવર્નર જનરલ તરીકે આવશે લોર્ડ કોર્નવોલિસ. એમના સમયમાં શું થાય છે? તો કે ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે. દ્વિતીય મૈસૂર વિગ્રહ થશે હૈદર અલી અને વોરન હેસ્ટિંગ્સ વચ્ચે. ત્યારબાદ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની વચ્ચે થશે? તો કે લોર્ડ કોર્નવોલિસ અને એની સામે હરીફમાં કોણ હોય છે? તો કે મૈસૂરનો ટીપુ સુલતાન. બરાબર,
કંપની એ મરાઠા અને નિઝામની મદદ લેતા ટીપુ સુલતાનની હાર થઈ. હવે ટીપુ સુલતાન છે એક શક્તિશાળી રાજા હતો, એમની સામે અંગ્રેજોને લડવાનું હતું, પરંતુ હવે આ કંપનીને એક પ્રકારનો ડર લાગે છે, ભય લાગે છે, મુશ્કેલી લાગતા એ આખરે શું કરશે તો કે એક તો મરાઠાનો સહારો લેશે, પ્લસ બીજી કેની મદદ લેશે તો કે નિઝામની. અને આ મરાઠા અને નિઝામની મદદ લેતા આખરે હાર છે એ ટીપુ સુલતાનની થશે. હવે કોર્નવોલિસ બાદ ભારતનો ત્રીજો ગવર્નર જનરલ કે જેનું નામ છે સર જ્હોન સોર, પ્રથમ વોરન હેસ્ટિંગ્સ, બીજો લોર્ડ કોર્નવોલિસ અને ત્યારબાદ ત્રીજો ગવર્નર જનરલ કે જેનું નામ છે સર જ્હોન સોર. હવે આ સર જ્હોન સોર કેવી પ્રવૃત્તિ કરે છે તો કે પેલું તો એ કે તટસ્થતાની નીતિ અપનાવે છે. તટસ્થ રહેવું મતલબ કે બંને પક્ષે એક સમાન રહેવું, આવી નીતિ અપનાવે છે. અને આવી નીતિ અપનાવવાના કારણે એનું પરિણામ શું આવશે તો કે કંપનીની જે પ્રતિષ્ઠા હતી ને એ ધીમે ધીમે દિન પ્રતિદિન ઘટતી જાય છે. તો બીજી બાજુ શું બને છે તો કે મરાઠાઓની જે સત્તા હતી એ વધુ ને વધુ શક્તિશાળી બનતી જાય છે. અને સ્વાભાવિક છે, કંપનીની પ્રતિષ્ઠા ઘટવા લાગે છે અને એની સામે શું બનશે તો કે મરાઠાઓ છે એ વધુ શક્તિશાળી બનશે. કંપની છે એ દુર્બળ બને છે, નબળી બને છે, એમની પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે અને આનો લાભ કોણ ઉઠાવશે તો કે મરાઠાઓ. અને આ રીતે એમની જે સત્તા છે એ શક્તિશાળી બનતી જાય છે. હવે શું થશે તો કે કંપનીની પ્રતિષ્ઠા દિન પ્રતિદિન ઘટતી જોઈને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ચોથા ગવર્નર જનરલની નિમણૂક કરશે અને જેમનું નામ હોય છે વેલેસ્લી. બરાબર, ચોથો ગવર્નર જનરલ કોણ હોય છે તો કે વેલેસ્લી. અને આ વેલેસ્લી શું કરે છે તો કે એક યોજના અમલમાં મૂકે છે અને આ યોજનાનું નામ હોય છે સહાયકારી યોજના. પરંતુ આ યોજના છે ને મિત્રો એ ખરેખર મીઠા ઝેર જેવી હતી. બરાબર, સૌપ્રથમ એને અપનાવીએ ત્યારે આપણા માટે જે તે રાજ્ય માટે લાભદાયી હોય છે, પરંતુ એ ધીમે ધીમે કેવી તો કે કડવી સાબિત થતી હતી. મતલબ કે એ યોજના રાજ્યને જ ખાઈ જતી હતી. જોઈએ આ યોજના, સહાયકારી યોજના દાખલ કરનાર એ હતો ભારતનો ગવર્નર જનરલ જેનું નામ હોય છે વેલેસ્લી. બરાબર, હવે આ સહાયકારી યોજનાના ભાગરૂપે એની શરતો કેવી હતી, બરાબર, એની જોગવાઈઓ કેવી હતી એમના વિશે માહિતી મેળવીએ તો કે સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યને કંપની શું કરશે તો કે તાલીમ પામેલું એક સૈન્ય આપશે. બરાબર, હવે આ સૈન્ય શું કરશે તો કે જે તે રાજ્યનું આંતરિક અને બાહ્ય આમ બંને રીતે રક્ષણ કરશે. સહાયકારી યોજના જે રાજ્ય અપનાવે ને એ રાજ્યને કંપની શું કરશે તો કે એને એક તાલીમ પામેલું સૈન્ય આપશે. અને આ સૈન્યનું કાર્ય કેવું રહેશે તો કે એમને રાજ્યનો આંતરિક રીતે પણ રક્ષણ કરવાનું રહેશે અને પ્લસ બીજું એ બાહ્ય રીતે પણ જે તે રાજ્યનું પ્રોટેક્શન અથવા તો રક્ષણ કરશે. આ હતી પહેલી જોગવાઈ. ત્યારબાદ સહાયકારી યોજનાની બીજી જોગવાઈ કેવી હતી તો કે યોજના સ્વીકારનાર રાજ્યએ કાં તો લશ્કરી ખર્ચ આપવાનો અને જો લશ્કરી ખર્ચ ન આપવો હોય ને તો શું કરવાનું તો કે લશ્કરી ખર્ચ જેટલી આવક આપતો એક પ્રદેશ આપવાનો. બરાબર, બીજી જોગવાઈમાં શેનો સમાવેશ થશે તો કે જે રાજ્ય આ સહાયકારી યોજના સ્વીકારે ને એને જે પેલો લશ્કરી ખર્ચ હોય એ અંગ્રેજોને અથવા તો કંપનીને આપવો. અને જો આમ ન કરવું હોય તો શું કરવાનું રહેશે તો કે લશ્કરી ખર્ચ જેટલી આવક ધરાવતો પ્રદેશ એ અંગ્રેજોને આપી દેવાનો. આ હતી યોજનાની બીજી જોગવાઈ. હવે જોઈએ ત્રીજી જોગવાઈ તો કે એમાં કઈ બાબતનો ઉલ્લેખ છે તો કે કંપનીની પરવાનગી લીધા વગર જે તે રાજ્ય અન્ય રાજ્ય સાથે એ યુદ્ધ પણ ન કરી શકે અને સંધિ મતલબ કે સમાધાન પણ કરી શકે નહીં. બરાબર, આ હતી ત્રીજી જોગવાઈ. કંપનીની પરમિશન લીધા વગર કોઈ પણ રાજ્યએ, કોઈ પણ રાજ્ય મતલબ કે જે રાજ્યએ સહાયકારી યોજના અપનાવેલ છે એ રાજ્ય, આવા રાજ્યએ ન તો અન્ય રાજ્ય સાથે યુદ્ધ કરવાનું કે ન તો અન્ય રાજ્ય સાથે સંધિ મતલબ કે જોડાણ કરવાનું. આ હતી ત્રીજી જોગવાઈ. ત્યારબાદ જોઈએ ચોથી જોગવાઈ, જે શું કહેશે તો કે રાજ્યના દરબારમાં ફરજિયાતપણે એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. આ રાખવાનું કારણ શું હતું તો કે રાજ્યની જે રાજનીતિ છે ને એ અંગ્રેજોને ખબર પડી જાય આટલા માટે એમની ચોથી જોગવાઈ એવી હતી કે રાજ્યનો જે દરબાર છે, બરાબર, એમાં શું કરવાનું તો કે આ દરબારમાં રાજાએ ફરજિયાતપણે એક અંગ્રેજ અધિકારીની
નિમણૂક કરવાની અથવા તો ફરજિયાતપણે એક અંગ્રેજને પોતાના દરબારમાં સામેલ કરવો. ત્યારબાદ 5મી જોગવાઈ એવી હતી કે વિદેશીને રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. બ્રિટિશરો સિવાય કોઈ પણ વિદેશીને એ રાજ્યમાં નોકરિયાત તરીકે રાખવો નહીં અથવા તો નોકરીમાં રાખવો નહીં. આ હતી વેલેસ્લીની સહાયકારી યોજનાની જોગવાઈઓ. એકવાર રિપીટ કરી લઈએ તો પેલી શું હતી તો કે યોજના સ્વીકારનાર રાજ્યને કંપની શું કરશે, એક સૈન્ય આપશે અને આ સૈન્યનું કાર્ય શું રહેશે તો કે રાજ્યનું બાહ્ય તથા આંતરિક રીતે રક્ષણ કરવું. બીજી બાબત કેવી હતી તો કે યોજના સ્વીકારનાર રાજ્યએ કાં તો કંપનીને લશ્કરી ખર્ચ આપવું અને જો એ બાબત ન કરવી હોય તો લશ્કરી ખર્ચ જેટલી આવક ધરાવતો હોય ને એવો પ્રદેશ એ કંપનીને આપી દેવો. ત્રીજી જોગવાઈ કેવી હતી તો કે કંપનીની પરમિશન લીધા વિના કોઈ પણ રાજ્યએ અન્ય રાજ્ય સાથે ન તો યુદ્ધ કરવાનું કે ન તો સંધિ કરવાની, મતલબ કે જોડાણ કરવાનું. ત્યારબાદ ચોથી જોગવાઈ એવી હતી કે જે રાજ્ય સહાયકારી યોજના અપનાવે છે ને એ રાજ્યના દરબારમાં ફરજિયાતપણે એક અંગ્રેજ અધિકારીની નિમણૂક કરવી. અને 5મી લાસ્ટ જોગવાઈ એવી હતી કે વિદેશીને રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. વિદેશી મતલબ કે બ્રિટિશર સિવાય અન્ય વિદેશીને રાજ્યમાં છે એ નોકરીએ રાખવો નહીં. પરંતુ આપણે પહેલા પણ વાત કરી હતી કે આ યોજના કેવી હતી તો કે મીઠા ઝેર સમાન. પેલા કોઈ પણ રાજ્ય એને અપનાવે તો પેલું અંગ્રેજો અથવા તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા એમને શું કરતી તો કે સહાય પૂરી પાડતી અને સહાય પૂરી પાડતા આખરે એ સમગ્ર રાજ્ય છે ને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પચાવી લેતી હતી. આવા કારણસર આ જે યોજના છે એને મીઠા ઝેર સમાન યોજના ગણવામાં આવતી હતી. બરાબર, આગળ જોઈએ તો કે યોજનાના અમલ દ્વારા ઘણા પ્રદેશો કંપની સાથે જોડી દીધા. વેલેસ્લીએ આ યોજનાનો અમલ કરાવી અને ત્યારબાદ શું કર્યું તો કે ભારતના ઘણા બધા પ્રદેશો હતા, ઘણા રાજ્યો હતા, એણે શું કર્યું તો કે કંપની સાથે જોડી દીધા. વેલેસ્લીએ ટીપુ સુલતાનને યોજનાનો અમલ કરવા કહ્યું પરંતુ તેણે ઇનકાર કર્યો. આખરે વેલેસ્લી કોની પાસે પહોંચશે તો કે મૈસૂરનો જે રાજા હતો ટીપુ સુલતાન, બરાબર, એમની પાસે પહોંચશે અને ત્યાં જઈને ટીપુ સુલતાનને પણ આ યોજનાનો અમલ કરવા માટે કહે છે પરંતુ ટીપુ સુલતાન આ યોજનાનો સ્વીકારવા માટે ઇનકાર કરી દે છે, આ યોજનાને નકારી કાઢે. ઈસવીસન 1799માં ચોથો મૈસૂર વિગ્રહ થાય છે. શા કારણે થાય છે તો કે ટીપુ સુલતાન છે એ વેલેસ્લીને સહાયકારી યોજનાનો અમલ કરવાની ના કહે છે. આના પરિણામે ચોથો મૈસૂર વિગ્રહ થાય છે જે કોની વચ્ચે થશે તો કે અંગ્રેજો પ્લસ નિઝામ, મતલબ કે અંગ્રેજો છે એ ટીપુ સુલતાનને હરાવવા માટે નિઝામનો સહારો લે છે. એટલા માટે અંગ્રેજો પ્લસ નિઝામ અને હરીફમાં કોણ રહે છે તો કે ટીપુ સુલતાન, બરાબર. અને એનું પરિણામ શું આવશે તો કે ટીપુ સુલતાન છે એ મૃત્યુ પામે છે, મતલબ કે ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનની હાર થાય છે. આ બાબત ઘટિત થયા બાદ હવે આગળ શું બનશે તો કે ભારતના ગવર્નર જનરલ તરીકે આવશે એ વ્યક્તિ હશે એ હશે વોરન હેસ્ટિંગ્સ, બરાબર. હવે આ વોરન હેસ્ટિંગ્સ કેવી પ્રક્રિયા કરશે તો કે સૌપ્રથમ તો એ નેપાળ સાથે યુદ્ધ કરી અને ત્યાંના જે ગુરખાઓ હતા ને એમને પોતાના સૈન્યમાં સામેલ કરી લેશે અને આ રીતે પોતાનું જે સૈન્ય દળ છે એની સંખ્યામાં વધારો કરશે. અને ત્યારબાદ બીજી બાબત શું બનશે તો કે પિંધારાઓ હતા એમની સાથે પણ યુદ્ધ કર્યું અને એમને પણ શું પોતાના તાબા હેઠળ, મતલબ કે પોતાના અંકુશ હેઠળ લઈ લીધા. આવી પ્રક્રિયા કોણ કરે છે તો કે વોરન હેસ્ટિંગ્સ, બરાબર. હવે વોરન હેસ્ટિંગ્સ બાદ મહત્વનો ગવર્નર જનરલ કે જેણે 1829માં સતી પ્રથા ઉપર એક કાયદો પસાર કર્યો હતો અથવા તો સતી પ્રથા ઉપર છે એ પ્રતિબંધ જાહેર કર્યો હતો, એવો વ્યક્તિ એટલે કોણ કે જેમનું નામ હતું વિલિયમ બેન્ટિંક અને જે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે, બરાબર. વિલિયમ બેન્ટિંક 1829માં મહત્વપૂર્ણ ઘટના બની. શું બની હતી તો કે સતી પ્રથા ઉપર છે પ્રતિબંધ લાવનાર કોઈ વ્યક્તિ હોય, કોઈ ગવર્નર જનરલ હોય તો એ તો વિલિયમ બેન્ટિંક. અને આવા એના કાર્યને કારણે એ શું તો કે ઉદાર મતવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. સામ્રાજ્યવાદી નીતિથી અસંતોષ અને તેમાંથી એકતા ઊભી ન થાય તે માટે એણે ઉદાર મતવાદી કાર્યો કર્યા
હતા. આગળના જે ગવર્નર જનરલ હતા ને એ પછી વેલેસ્લી હોય, વોરન હેસ્ટિંગ્સ હોય, કોર્નવોલિસ હોય, સર જોન સોર હોય. આ ગવર્નર જનરલે કેવી નીતિ અપનાવી હતી? તો કે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી. બરાબર. હવે આ સામ્રાજ્યવાદી નીતિ અપનાવવાના કારણે ભારતીયોમાં કંપની પ્રત્યે એક પ્રકારનો અસંતોષ ઊભો થયો હતો અને અસંતોષમાંથી છે એકતા પણ સ્થપાણી હતી. ત્યારે વોરન હેસ્ટિંગ્સે છે એ ઉદાર નીતિ અપનાવી અને એવો વિચાર કર્યો કે આજે કંપની સાથે અસંતોષની લાગણી ઊભી થઈ છે, અસંતોષમાંથી એકતા ન જન્મે ને, આ માટે એણે શું કર્યું? તો કે ભારત પરત્વે અથવા તો ભારતીયો પરત્વે એક ઉદાર મતવાદી નીતિ રાખી અને પરિણામે એ ઇતિહાસમાં છે ઉદાર ગવર્નર જનરલ સાબિત થાય છે. આગળ આપણે ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે માહિતી મેળવીશું.